આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય વાદી દેવ સુરીશ્વરજી મહારાજા. અત્યાર સુધીના પર્યાયો આપણે જોયા. મંડારમાં જન્મ, ભરૂચની અંદરમાં આગમન, ત્યાં 9 વર્ષની ઉંમરમાં અચાનક પોતાનો પુણ્ય પ્રભાવ, એના દ્વારા ગુરુ ભગવંતની દ્રષ્ટિ, દીક્ષા, અઢળક જ્ઞાન, વાદપણું મેળવવું, એમાં રસ લેવો, અને ત્યારબાદ આચાર્ય પદવી અને આચાર્ય પદવી પછીના જીવનના કેટલાક એવા અનુભવોની વાત આપણે કરી રહ્યા છીએ એમના, કે જે બહુ વિચક્ષણ એમની મતિ હતી. એની સાથે સાથે વિશુદ્ધિ સાથેની એમની મતિ હતી. એ પણ સમજી શકાય એવા આ દૃષ્ટાંતો છે. કોઈ વ્યક્તિ વ્યાખ્યાન દ્વારા અથવા શબ્દો દ્વારા પ્રભાવકતા ફેલાવે ને, એ એનો જ્ઞાનાવરણીયનો ક્ષયોક્ષમ કહેવાય. પણ જ્યારે પવિત્રતા ભળે છે ત્યારે એ મોહનીયોનો પણ ક્ષયોક્ષમ બને છે. અને ભગવાનના લોકોત્તર શાસનની અંદરમાં જ્ઞાનાવરણીયના ક્ષયોક્ષમની કિંમત એ બહુ નજીવી છે. અને એટલે જ તમે જુઓ, જેટલા પણ કેવળ જ્ઞાનને લગતા દ્રષ્ટાંતો છે, આ બધામાં રાગ દ્વેષની મંદતા અથવા રાગ દ્વેષનો નાશ એ મહત્વનું કારણ બનશે. એમની વિદ્વત્તા એ સેકન્ડરી કારણ હંમેશા રહેશે. માર્ગ જ આ છે. આપણને ભણવાનો જેટલો આગ્રહ હોય છે કોઈ પણ વસ્તુઓ, એટલો આગ્રહ ભણ્યા પછી એના આધારે પરિણતિ કેળવવાનો નથી હોતો. અને એના કારણે આપણો જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ સારો હોય છે, પણ મોહનીયના ક્ષયોક્ષમની બાબતમાં આપણે જીવન આખું પૂરું થઈ જાય તેમ છતાં ક્યારેય એ દિશાનો વિચાર જ નથી કરતા. અત્યારે જે દ્રષ્ટાંતની આપણે વાત કરી રહ્યા છે, પીપલવાટ નામનું એ ભયંકર જંગલ, જેની અંદરમાં કોઈ જતું ન હતું. આચાર્ય ભગવંત આખા સમુદાય સાથે વિહાર કર્યો. સિંહે ત્રાડ પાડી અને નજીકમાં આવતો, ધીરે ધીરે એ દિશા તરફ આવતો દેખાણો. અને આખો સાધુ સમુદાય હવે મીટ માંડીને બેઠો છે કે પૂજ્ય આચાર્ય ભગવંત હવે શું કરે છે. કોઈએ નાશ થવાનો, ભાગવાનો વિચાર નથી કર્યો. નાસીપાસ નથી થયું, કોઈ ભાગ્યું નથી, કંઈ જ નહીં. દરેકે દરેક શ્રમણ ભગવંતોને એમના નેતૃત્વ ઉપર અવિહળ શ્રદ્ધા હતી, અવિહળ. હવે દેવસુરી મહારાજ સાહેબે જોયું, શું કર્યું? તો કે એ વખતે એમણે પોતાના સાધુ ભગવંતો જે એક સાથે બધા આપણે ઊભા હતા, એ પણ આગળ ઊભા હતા, એનાથી 3-4 ડગલા આગળ જઈ હાથમાં જે દાંડો હતો એ દાંડાથી એ જંગલના રેતીની અંદરમાં એક રેખા દોરી. પ્રોમિનન્ટ દેખાતી એ રેખા એ દોરી અને એમણે એ સમયે જાણે પેલા સિંહને સંદેશ આપ્યો કે તારે આનાથી આગળ આવવાનું નથી. શું થાય? પાછળ આપણે ઊભા હોત, આપણી શું સ્થિતિ થાત? બાળકોની રમત જેવું ન લાગે? એમ લાગે કે આ તો યાર મરવાની વાતો છે. સિંહ કેમ આવી કોઈ રેખાઓ જોશે, એનું અનુસરણ કરશે, એને પાળશે? આ લક્ષ્મણ રેખા છે. અને સિંહને વળી કઈ રેખાઓ નડશે? એક તરાપ મારશે, સીધો આપણી ઉપર અને પૂરો કરી નાખશે. આવા સમયે કોઈ માણસ મંત્ર જાપ કરે, કંઈક બીજું કરે, કોક આપણી પાસે જાપનો ઉદ્ઘોષ કરાવે, કોક દેવને યાદ કરે, ખરેખર શક્તિ છે તો આમાંનું કેટલું બધું કરી શકાય. એની જગ્યાએ રેખા દોરવાની. આપણે ત્યાં કોઈ પણ વ્યક્તિની કોઈ પણ પ્રક્રિયા, એનું એનાલિસિસ કરવાની એટલી ખરાબ આદત પડી ગઈ છે કે આપણે ક્યારેય સમજી નથી શકતા કે સુગ્ન પુરુષોની દરેક ક્રિયા માંત્રિક પ્રક્રિયા હોઈ શકે.
આપણે મનમાં જે ધારી લીધું છે ને કે આને જ કહેવાય, આમ બહુ સામાન્યથી જો એક એક્ઝામ્પલ લઈએ ને તો આ જીવંતપણે જોયેલા દ્રષ્ટાંતોમાંનો એક છે કે કોઈ વ્યક્તિને બહુ જ પીડા હોય કોઈ વસ્તુની અને કોઈ સુગ્ન પુરુષો પાસે જાય અને એ સુગ્ન પુરુષ એને એમ કહે ને કે કંઈ વાંધો નહીં, બધું થઈ પડશે, નવકાર ગણજો. તો સામાને એકચ્યુઅલી ક્યારેય વિશ્વાસ ન બેસે. એ એમ જ કહે છે કે એ બધું સાહેબ એ તો ઠીક છે ગણીએ છે, પણ એમની સાહેબ કંઈક વિશેષ કહો ને. ત્યારે પીડિત વ્યક્તિને એવો વિચાર નથી આવતો કે કોના મોઢામાંથી નીકળ્યો છે. હું કદાચ જીવનમાં નવકાર ગણતો જ હોઈશ, પણ આ વ્યક્તિ જ્યારે એમ કહે છે ત્યારે એનું આખું અંદરનું પોત એ શબ્દની ભેગું મારા કાન સુધી આવે છે. એમણે જે કીધું એ તહતથી, વિકલ્પ વગર તહતથી. આવી શ્રદ્ધા આપણી ક્યારેય કોઈની માટે નથી હોતી. અલબત્ત ક્યાંક અપવાદ હશે જ, અને જ્યાં જ્યાં અપવાદ હશે ને આપણામાં આવા વ્યક્તિઓ હશે એ બધાની અનુમોદના જ છે. પણ મહદ અંશે વિકલ્પ વગરની તહતથી એ બહુ મુશ્કેલ છે. કોઈએ પણ કીધું હશે એટલે આપણે પહેલાં એને મગજમાં બેસાડશું, પછી આપણા મગજમાં બેસી એટલે આપણે કરશું. ભગવાનની આજ્ઞાનું પાલન, એ કઈ કઈ આજ્ઞાનું આપણું પાલન હોય આપણા જીવનમાં, તો તે જ આજ્ઞાનું પાલન હશે કે જે આપણી મતિની અંદરમાં બેઠી છે. આ કરાય, આવું તો કરવું જ જોઈએ. જે આપણી મતિમાં નથી બેઠી એની માટે આપણો અપ્રોચ બહુ અલગ હશે. તમે જુઓ, આપણે ત્યાં ઘણા બધા વ્યક્તિઓ આરાધકોમાં એવા હશે કે જેને મગજમાં એવું બેઠું છે કે તપ, મારા શરીરથી તપ થાય છે અને મહાત્માઓ તપનું બહુ જ ગુણગાન કરે છે, તો તપ કરવો જ કરવો, બધા જ તપ કરતા હશે, બહુ સારું છે. હવે જ્યારે એમના ઘરની અંદરમાં કોઈ વ્યક્તિ તપ નથી કરી શકતું અથવા તપ નથી કરતું, એનો યોગ નથી ને એને નથી થતું એનાથી, ત્યારે એ વ્યક્તિ એના ઘરના કે એ સ્વજનોમાં કે બીજા કોઈ વ્યક્તિ પ્રત્યે એનો જે અપ્રોચ હોય છે ને એ બહુ અલગ હોય છે ને બહુ નબળો હોય છે. પોતે તપ કરે છે તો એક મતિમાં બેઠેલું છે કે તપથી જ મોક્ષ થશે. એટલે હવે શું કરશે કે સામાના દરેક યોગમાં પ્રશ્ન ઊભા કરશે કે આમાં શું, આ તો ઠીક છે, આ કર, આ મહત્વનું છે, આ મહત્વનું છે. ત્યારે એ આરાધક વ્યક્તિ એવું ભૂલી જાય છે કે દરેકનો યોગ અલગ છે અને દરેક યોગ ભગવાને કીધેલા છે. જેમ તપ ભગવાને કીધું છે અને તપ કરવાથી બહુ મહાન કાર્ય થઈ શકે એમ છે, એમ કદાચ એને અનુકંપા ગમી છે, એને સાધર્મિક વાત્સલ્ય ગમ્યું છે, એને જીવદયા ગમી છે, એને પ્રભુ ભક્તિ ગમી છે, એને વ્યાવચ ગમી છે, કંઈ પણ ગમ્યું છે, તો પણ અંતે એ યોગ પ્રભુ દ્વારા પ્રરૂપિત જ છે. તો ચાલો, તને આ યોગ ગમે છે, સારું, આપણે આ યોગની અંદરમાં બીજું શું કરી શકાય એ દિશામાં આગળ વધીએ. આવી સકારાત્મકતા એ અંદર પ્રગટવામાં બહુ જ ઉણપ વર્તાય છે વર્તમાન સમયમાં. કેમ? કારણ કે આપણે જે આરાધનાઓ કરીએ છીએ એને મૂળમાં આપણી મતિમાં બેસાડેલી છે એટલે કરીએ છીએ. ભગવાને કીધું છે એટલે નથી કરતા. જો ભગવાને કીધું હોત તો આપણે સમજી શક્યા હોત કે સામાએ જે કર્યું છે એ પણ ભગવાને કીધેલું જ છે. એટલે આ સ્વચ્છંદ જે છે એ સંસારના પરિભ્રમણના મૂળ કારણોમાંનું એક છે. પોતાની મતિમાં બેસ્યું તે કરવું. પણ એ સમયે વાદીદેવ શ્રી મહારાજ સાહેબના એક પણ શિષ્યને આવો સ્વચ્છંદ ન જાગ્યો. એમાંના કોઈ એક વ્યક્તિને પણ એવું ન સૂઝ્યું, કોઈ એક શિષ્યને, કે સાહેબે આમ નહોતું કરવું જોઈતું, સાહેબે આમ કરવું જોઈતું હતું. નહીં, બધા ફક્ત વિકલ્પ રહિતના દ્રષ્ટા છે. કારણ કે આ જ અહોભાવ છે, આ જ બહુમાન ભાવ છે, આ જ સમર્પણ છે. મને બરાબર લાગ્યું અને એટલે હું વખાણ કરું, અથવા એ કર્યું અને એ સફળ થયું એટલે હું એનું ગુણગાન ગાઉં, એ સમર્પણ નથી. હું જેમને સમર્પિત છું એ વ્યક્તિ જે કાર્ય કરે તે નિષ્ફળ પણ જાય તો પણ મારા સમર્પણમાં એક લેશ માત્ર પણ કાંકરી હલે નહીં. આવો ભાવ પ્રગટવો જોઈએ આપ્ત પુરુષો માટે. એ સમયે પૂજ્ય વાદીદેવ શ્રી મહારાજ સાહેબના શિષ્યોને બધાને એ ભાવ રહ્યો હશે. અને થયું પણ એવું જ કે સિંહ એ જે રેખા દોરી હતી એ રેખાની આસપાસ થોડા ઘણા આટાઓ લઈ
અને અંતે શાંતિથી રિવર્સ ગિયરમાં ગાડી લઈ અને પાછો ફરી ગયો. આ ચારિત્રવંત મહાત્માની ચારિત્રના પરિણામની પ્રભાવકતા છે. જ્યારે એ બધા મહાત્માઓ જંગલ પસાર કરીને બીજે છેડે આવ્યા ત્યારે બધાને બહુ આશ્ચર્ય થયું કે આવા બધા વિકરાળ સિંહોથી યુક્ત એવું આ જંગલ એ તમે કઈ રીતે પસાર કરીને આવ્યા. એ જે જંગલ હતું ને મૂળમાં બધા એ જંગલથી બહુ ભય પામતા, એટલે એ જંગલનું નામ જ ભયરોલ જંગલ કહેવાતું હતું. ભયરોલ. અને ભયરોલ જંગલ જે કહેવાતું હતું એ અપભ્રંશ થતાં થતાં પછીથી એનું નામ ભોરોલ થયું. આજે જે ભોરોલ નામનું ગામ છે એ આ જ જગ્યા કે જ્યાં વાદીદેવ સુરી મહારાજ સાહેબના આ પ્રસંગનો સાક્ષાત્કાર થયો હતો. અત્યંત પ્રાચીન ઇતિહાસ. પીપલપુર, પીપલગ્રામ, પીપલપુર પટ્ટણ, આવા બધા નામોથી આ ક્ષેત્ર પ્રસિદ્ધ હતું. આજે ત્યાં નિમિનાથ ભગવાનનું ભવ્યતમ જિનાલય છે. આ એ જ ગામ છે કે જ્યાં વિરાટ વડલાની છાયામાં 500 મુનિઓને આચાર્ય પદવી આપવામાં આવી હતી. દરેક ગામના આપણે જ્યારે જ્યારે ખરેખર વિચારશું ને તો એમ લાગશે કે બહુ જ વિશિષ્ટતમ ઇતિહાસો ક્યાંક ને ક્યાંક હોય છે. આપણે આપણી આવતી પેઢી સુધી એ વારસાને આપવા માટે સર્જાયા છે. નવા નવા ભવ્ય કાર્યક્રમો કરવા એ એમના આકર્ષણ માટેનું કેન્દ્ર બની શકે ના નથી, પણ પ્રાચીનતાને કઈ રીતે ઉજાગર કરી શકાય એનો વિચાર કરવો એ બહુ આવશ્યક છે. આ લેગસી છે. આપણા બાપદાદાઓ કેટલીક વસ્તુ સાંભળી અને મોટા થયા કે જો આપણા ગામમાં આવું થયું હતું, એમણે આપણને કીધું. હવે આપણે જો આવતી પેઢી સુધી આ નહીં કરીએ તો આ વાતો, આ મહાપુરુષોના મહાત્મ્યો એ બધા આપણી પેઢી સુધી અટકાવી દેવાના પાપના ભાગીદાર આપણે થશું. 21,000 વર્ષ સુધી ભગવાનનું શાસન જો ચાલવાનું હોય તો ભગવાનના શાસનમાં થયેલી, આપણા વતનમાં થયેલી શુભતા એને એક પેઢી સુધી આગળ વધારવાનું કામ એ તો આપણું હોવું જ જોઈએ. પ્રાચીનતાને બાજુએ મૂકી અને અર્વાચીનતાનો જે ગુણગાન ગાવાનો ટ્રેન્ડ છે એ અત્યંત ભયજનક છે. કેટલીય જગ્યાઓએ આપણને આવું કરુણ દ્રશ્ય જોવા મળે કે બસ ભવ્ય બનાવવું છે, નવું બનાવવું છે, મોડર્ન બનાવવું છે, એટલા માત્રથી દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક જીર્ણોદ્ધાર, ક્યાંક ને ક્યાંક તોડી નાખવું, નવું બનાવવું, આ પ્રક્રિયાઓ ચાલતી હોય. હમણાં એક બહુ સરસ એક જગ્યાનો લેખ આવ્યો હતો. અંગ્રેજોના સમયની એ જગ્યા હશે, પૂર્વજોએ બનાવેલી હશે એમના, અને એમણે રિનોવેટ કરવાની આવી. એમણે સૌથી પહેલી કન્ડિશન એ જે આર્કિટેક્ટ હતો એની પાસે એ મૂકી કે મારું જૂનું સ્ટ્રક્ચર એ જરા પણ નહીં હલે, એમાં કોઈ ચેન્જ નહીં થઈ શકે. મારે આ તોડીને નવું નથી જ બનાવવું, કારણ કે આ મારી ધરોહર છે. મારા વડવાઓએ એક આશાથી બનાવેલી આ ધરોહર છે, પણ વીક થઈ છે, તૂટવાના આરે છે. તોડી નાખીશ તો ધડકથી તૂટી જશે, પણ તોડવા માટે હું નથી સર્જાયો, હું જોડવા માટે સર્જાયો છું. તને જેટલા પૈસા જોઈતા હોય એટલા પૈસા લે, પણ આ પ્રાચીનતા અકબંધ ઊભી રહે એ રીતની મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને તું આ સ્ટ્રક્ચરને ફરીથી કેટલાય વર્ષો સુધી ચાલે એવું જીવંત બનાવી દે. પૈસાની છૂટ છે. અને અંતે સ્ટ્રક્ચર એવું બન્યું. આપણે ત્યાં જીર્ણોદ્ધારના નામે ઘણી બધી વાર વિઝન બહુ અલગ હોય છે. પ્રાચીનતાની હજી પણ લોકોને બહુ કિંમતો છે, એ આપણે સમજતા જ નથી. એન્ટિક માટે લોકો લાખો રૂપિયા ખરીદે છે અને આપણે આપણા ગામોની અંદરમાં રહેલી એન્ટિક વસ્તુઓને તોડી અને એને ભવ્ય અથવા મોડર્ન બનાવવા માટે પ્રેરાઈએ છીએ. કમનસીબી છે. વિઝન વગરની વ્યક્તિઓ જ્યારે નેતૃત્વ લઈને ત્યારે બહુ મુશ્કેલીઓ થાય. આ વાદીદેવ સુરી મહારાજ સાહેબ અને એમના આધારે આપણે જે જે ગામોને સ્પર્શીએ છીએ, મંડાર સ્પર્શ્યો, આ અત્યારે ભોરોલની વાત આવી, આ બધી પ્રાચીનતાની વાતોને આપણે બધાએ એ અપેક્ષાએ સંવેદવી જોઈએ કે આપણું પણ ગામ
કોક આવા મહાપુરુષની પાવન રચથી પવિત્ર થયેલું હશે. એટલીસ્ટ એ મહાપુરુષોના નામો સાથે આપણી આવતી પેઢીને જોડીએ તો ખરા. વાદીદેવ સુરી મહારાજ સાહેબના અલગ અલગ પ્રસંગોમાંથી હજી એક પ્રસંગ. એ જ પીપલ વાટક નામનું ભયંકર જંગલ લાંબુ હતું, એમાંથી પસાર થઈ રહ્યા હતા. વિશાળ સાધુ સમુદાય હતો અને ઘણા દિવસો સુધી એ જંગલમાંથી પસાર થવાનું એ આવ્યું હશે. જંગલમાં ગોચરી કોણ લાવે અને જંગલમાં માણસો ક્યાં મળે? તો શું થયું? તો કે એના કારણે સળંગ 4 દિવસ 5 દિવસ કમ્પ્લીટલી આહાર અને પાણી વિનાના ગયા. અચિત જળ કોણ લાવે? અને આ બધા ઉત્તમ પુરુષો, એટલે બીજો કોઈ નબળો કે વિકલ્પનો અપવાદનો વિચાર જ ન હોય. સત્વશાળી વ્યક્તિઓ છે બધા. પણ આવી રીતે 4-5 દિવસો થયા. એ પછી પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબને વિચાર આવ્યો કે મારા આ બધા જ શિષ્યો એ એક શબ્દ કહેતા નથી, પણ આટલા દિવસ થયા, આટલા કલાકો વીત્યા, એમાંય જંગલમાં આટલું ચાલવાનું નિર્ભય બનીને, પેટ ભૂખ્યું હોય ત્યારે નિર્ભયતા કેવી રીતે જન્મે? બધાનું સમર્પણ મારા પ્રત્યે છે અને એના આધાર ઉપર આ બધા જ એક શબ્દ બોલતા નથી ને ભક્તિવંત રીતે બધી જ રીતે આ વિહારની અંદરમાં પ્રસન્નતાથી જોડાયા છે. પણ મારી નેતા તરીકેની ફરજ છે કે મારે એમનો વિચાર કંઈ પણ અંશે કરવો જોઈએ. આપણે ત્યાં વર્તમાનમાં છે ને એક શબ્દ બહુ પ્રસિદ્ધ છે કે કેટલાક લોકો બોલે અને થઈ જાય, વચન સિદ્ધ વિચાર પુરુષો. આપણે ત્યાં આ શબ્દ બહુ જ પ્રખ્યાત છે. પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ એ વિચાર સિદ્ધ પુરુષ હતા. એમણે એ સમયે વિચાર કર્યો કે આ શિષ્યો માટે કંઈ પણ સૂચતી ગોચરી એ ઓરાબાવાળું કોઈ મળવું જોઈએ. સાહેબે વિચાર કર્યો અને થોડી જ ક્ષણોની અંદરમાં અડાબીડ જંગલમાં કે જ્યાં 4-5 દિવસથી કોઈનું મોઢું જોવા પામ્યા નથી, એ જંગલની અંદરમાં એક આખો ને આખો સાર્થ સામેથી આવતો દેખાયો. સાર્થવાહ સામે ચડીને આવ્યો, ઊભો રહ્યો, વંદન કર્યા, નમસ્કાર કર્યા અને બધા મહાત્માઓને કહ્યું, સાહેબ નિર્દોષ પાણીને ગોચરી માટે અમને લાભ આપો. આમ વિચાર કરીએ, જંગલની અંદરમાં એ જંગલ કે જે જંગલની અંદરમાં સાહેબ જ્યારે વિચારવાનું શરૂ કરતા ત્યારે લોકોને ઘસીને ના પાડી લોકોએ કે અહીંયા પગ પણ ન મુકાય. એ જંગલમાં આખો ને આખો સાર્થ શું કામ આવતો હશે? પણ આ બધા જ પ્રશ્નો એ કાયમ માટે નિરુત્તર રહેવા માટે જ સર્જાયા હોય છે. પુણ્ય પુરુષોના જીવન પ્રત્યે ન આંગળી ચીંધણું હોવું જોઈએ, ન પ્રશ્ન હોવા જોઈએ. આ બધાના જીવનની રખોપાની વાત છે ને કોક ઊંચું તત્વ સંભાળતું હોય અને બધું જ એમની ઈચ્છા પ્રમાણે થાય. એવા સમયે આપણા જેવી નબળી અને નાની મતીની વિચારણાઓ એને ક્યારેય આંબી જ ન શકે અને એટલે વિચારવાનો પ્રયત્ન પણ ન કરવો જોઈએ. અત્યારે જે વોટ્સએપ યુનિવર્સિટીના કારણે આપણામાં આદત પડી ગઈ છે ને કે દરેક પ્રસંગ માટે કમેન્ટ કરવાની, એ એટલી ભયજનક છે કે આપણે ક્યારેય સમર્પણ નહીં કેળવી શકીએ, આપણે ક્યારેય નિર્વિકલ્પતા નહીં કેળવી શકીએ. કોઈ પણ પ્રસંગ દુનિયામાં બન્યો નથી અને આપણે એની માટે કંઈ વિચારણા કરી નથી. કેમ ભાઈ? શું જરૂર છે? આપણે કેટલી હદ સુધીની પંચાયતોમાં પડવું છે એનો નિર્ણય ક્યાંક તો પરિમાણ કરવો પડશે. કે ભાઈ ભારતમાં બને તો ચલો આપણે કમેન્ટ કરીએ, સમજી શકાય કે ભાઈ મારા દેશ સાથે લેવા દેવા છે. પરદેશમાં બનતી ઘટનાઓ સામે ચડીને જોવાની, પછી એમાં આપણી ટાપસીઓ ઉમેરવાની, ઈરાને આમ કરવું જોઈએ, ઇઝરાયલે આમ કરવું જોઈએ, અમેરિકાએ આમ નહોતું કરવું જોઈતું હતું. કોણ સાંભળે છે તમને? કોણ પૂછે છે સાહેબ? કેમ વિચારણાઓ કરીને મનની શક્તિઓને નિરર્થક દિશામાં કેળવી છે? આ જ મનને એ દિશામાં ન વાપરી શકાય કે ચાલો હું મારા આત્માની હજી મને ચિંતા ઊભી નથી થઈ, એટલી ક્ષમતા મારી નથી કેળવાય, કાંઈ વાંધો નહીં, હું મારા પરિવાર માટે કંઈક વિચારું, હું મારા નજીકના સ્વજનો માટે કંઈક વિચારું. કેમ ન થાય?
હું મારા પોતાના જીવનમાં શુભતા કઈ રીતે કેળવાય એની માટે વિચારું. મનને ક્યારે પણ આપણે એક શક્તિવંત તત્વ તરીકે જોયું જ નથી. એ ક્યાંય પણ જાય આપણને કશો જ વાંધો નથી. સાવ નિરર્થક વસ્તુઓમાં ગયા પછી પણ આપણને અફસોસ પણ નથી થતો. ટાઈમપાસ નામના શબ્દના એટલા બધા આપણે લોકો આદી થઈ ગયા છીએ કે હવે એ ટાઈમપાસ એ દોષ પણ નથી લાગતો. આ બધા મહાપુરુષોની વાતો સાંભળીને આપણે એ કામ કરવાનું છે કે એ લોકોએ મનને કેટલું કેળવ્યું હશે કે મનમાં એક વિચાર કર્યો, કુદરતે ઝીલી લીધો. આવું કેમ થયું? કારણ કે કુદરતને એક વિશ્વાસ હતો કે આ વ્યક્તિ નિરર્થક વિચાર ક્યારેય નહીં કરે. એવી શક્તિઓને આપણે પણ કેળવીએ અને આવા વિચાર સિદ્ધ મહાપુરુષો એમને આપણા હૃદયની અંદરમાં એવા વસાવીએ કે ફક્ત મોઢામાંથી ગુણગાન થાય એવું નહીં, એમનું આચરણ, એમની વિચારણા એ આપણો પોતાનું લક્ષ્ય બને, એ આપણું જીવન મંત્ર બને, એ હદ સુધી એમના પ્રત્યે અહોભાવ આપણને પ્રગટે. બસ આવું કંઈક થાય. અને વાદીદેવ સૂરી મહારાજ એમની આ બધી વાતો એ આપણામાં ગુરુ તત્વ પ્રત્યેનો એક પરમ અનુરાગ પ્રગટાવે. એવું કંઈક થાય એવી શુભ મંગલ કામના સાથે જી નાગના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય નમ જયતિ શાસન.